આપણા બધાનું લક્ષ્ય સત્સંગ કરવા પાછળનું એક જ હોવું જોઈએ, બસ રાજીપો. રાજીપો એ આપણા સૌનું કેન્દ્ર સ્થાન છે. સત્સંગમાં આવીને આપણે આ જ કમાણી કરવાની છે, રાજી કરવા છે. આ દુનિયાની અંદર ગમે એટલું કમાતા આવડે, વિદ્વાન હોય, પંડિત હોય. શ્રીજી મહારાજે પ્રથમના 50મા વતનામૃતમાં પણ આ જ કહ્યું છે, કુશાગ્ર બુદ્ધિ વાળો તે કેને કહીએ. મહારાજે ગ્રહસ્થ અને ત્યાગી બંને વર્ણની વાત કરી છે. સંસાર વ્યવહારમાં અતિશય ડાયો હોય એ ગ્રહસ્થની વાત કરી. સર્વશાસ્ત્રના અર્થને જાણતો હોય, પરંતુ પોતાના જીવાત્માના મોક્ષને અર્થે, ભગવાનના રાજીપાને અર્થે સાવધાન થઈને યત્ન કરતો હોય. જેને આટલું કરતા આવડે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો, એ જ મુમુક્ષુ, એ જ ડાયો, એ જ હોશિયાર, એ જ પ્રવીણ, એ જ ચતુર, કે જેને ભગવાનને, સંતને રાજી કરતા આવડે. આપણા બધા એનું કેન્દ્ર સ્થાન આ છે. અમે સાધુ થયા છીએ એના માટે, તમે ગ્રહસ્થ છો એના માટે. આપણે સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, માળા કરીએ છીએ, પૂજા કરીએ છીએ. આપણા બધાનું લક્ષ્ય આ છે, રાજીપો. શે પ્રકારે મહારાજ મારી પર રાજી થાય, મોટા પુરુષ રાજી થાય, સંતો રાજી થાય, આપણી દ્રષ્ટિ ત્યાં હોવી જોઈએ. જગતના જીવમાં આપણામાં મોટો તફાવત હોય. જગતનો જીવ રાજી કરે છે ઇન્દ્રિયો અંતકરણને, રાજી કરે છે સગા સંબંધીને, રાજી કરે છે વેપારી હોય તો કસ્ટમરને, રાજી કરે છે ડૉક્ટર પોતાના પેશન્ટને, પેશન્ટ ડૉક્ટરને. પ્રોફેશનમાં હોય તો તમે ક્લાયન્ટને રાજી કરો, ક્લાયન્ટ તમને રાજી કરે. જગતની દુનિયાવી વાત છે. ભગવાનના માર્ગમાં આ બધું આવડે, પણ જો ભગવાનને રાજી કરતા ન આવડે તો શું કમાના આપણે? શું વળ્યું આપણે? શું શીખ્યા આપણે? સત્સંગમાં આવીને કળા શીખવાની છે. શું કરીએ તો મહારાજ આપણી ઉપર વિશેષ રાજી થાય? અને એવો એક રાજીપાની રીતનો, ઘણી રીત છે રાજી કર્યાની, પણ એની એક રાજીપાની રીત આજે આપણે જોવી છે, શીખવી છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, ગઢડા પ્રથમ પ્રકરણનું 33મું વતનામૃત. ગઢડા પ્રથમનું 33મું વતનામૃત. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આપને પ્રસન્ન કરવાના શાસ્ત્ર તો, સાધન તો શાસ્ત્રમાં ઘણા કયા છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આપને પ્રસન્ન કરવાના સાધન તો શાસ્ત્રમાં ઘણા કયા છે, પરંતુ અનંત સાધન કરવે થકી પણ તમે રાજી ન થાવ એવા એક સાધને કરીને રાજી થાવ એવું કયું સાધન છે? જો અહીંયા પ્રસન્નતાની જ વાત છે. આપણે બધાય પ્રસન્ન કરવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા કે રાજી કરવા, બે શબ્દ જુદા છે, બધું એકનું એક જ છે. પાણી કહો કે વોટર કહો, પ્રસન્નતા કહો કે રાજીપો કહો. મહારાજને આ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, તમને પ્રસન્ન કરવાના એટલે રાજી કરવાના શાસ્ત્રમાં ઘણા સાધનો બતાવ્યા છે. કયા સાધનો? તપ, જપ, વ્રત, યજ્ઞ, દાન, દંડવત, દર્શન, માળા, પ્રદક્ષિણા, આ બધા સાધનો છે કે જેનાથી ભગવાન તમે રાજી થાવ. હે મહારાજ, તમે રાજી થાવ. પરંતુ આ સર્વે સાધન એક બાજુ એક પલ્લામાં મૂકે તોય તે બધા સાધનો એક બાજુ હોય તો એવો રાજીપો એક સાધન
એવું કહ્યું છે કે એમાં જેટલો રાજીપો થાય એવો સર્વે સાધન કરે તો એમાં રાજીપો ન થાય. એટલે સર્વે કરતા અધિક રાજીપાનું સાધન કયું છે? ત્યારે શ્રીજી મહારાજ એનો ઉત્તર કરે છે. બધા સાધન આ એક કરે અને સામે બધા કરે એવું નહીં. એ બધા કરે તોય એક અધિક થઈ જાય, એક વધી જાય. ત્યાં મહારાજે રાજીપાનું સાધન બતાવ્યું. અમારો દ્રઢ આશરો. શ્રીજી મહારાજ આશરાને મુખ્ય કરે છે. અમારો દ્રઢ આશરો, કે જે આશ્રયમાં કોઈ પ્રકારની પોલ ન હોય, કોઈ પ્રકારની પોલ ન હોય એવો અતિ દ્રઢ આશરો. આગળ જતા મહારાજે દ્રઢ શબ્દ ના વાપર્યો. કયો શબ્દ વાપર્યો મહારાજે? અતિ દ્રઢ આશરો છે, કે જે આશ્રયમાં કોઈ પ્રકારની પોલ ન હોય. તો આ વાતને આજે આપણે થોડી સમજવી છે. શ્રીજી મહારાજના શબ્દો છે, આ મહારાજના શબ્દો છે. હવે એવો દ્રઢ આશરો, આશરો કોને કહેવાય? દ્રઢ આશરો કોને કહેવાય? અતિ દ્રઢ આશરો કહેવાય કોને કહેવાય? એમાં પોલ કોને કહેવાય? એમાં જરીએ પોલ ન હોય, આશરામાં જરીએ પોલ ન હોય. મહારાજે ત્યાં આશરાના પછી 3 પ્રકાર કીધા છે: મૂઢપણું, પ્રીતિ અને સમજણ. મૂઢપણું ને પ્રીતિ એ બેને મહારાજે ગૌણ કર્યા છે, સમજણને મુખ્ય કરી છે. કે સમજણે કરીને દ્રઢ આશરો, કે જે આશરામાં કોઈ પ્રકારની પોલ ન હોય. જો આશરો એને કહેવાય કે એમાં પોલ ન હોય. આપણે પોલ એટલે કોને કહેવાય? આપણામાં ક્યાંક પોલ રહી જતી હોય છે. અને દ્રઢ આશરો કોને કહેવાય? બાપજીના શબ્દોમાં આપણે થોડું સમજીએ તો બાપજી બહુ સરસ સમજાવે છે. આશરો કોને કહેવાય, દ્રઢ આશરો કોને કહેવાય, અને અતિ દ્રઢ આશરો કોને કહેવાય. માત્ર તિલક ચાંદલો કર્યો, કંઠી બાંધી સત્સંગના નિયમ ધારણ કર્યા, એને આશરો કહેવાય. આશરો એટલે માત્ર સત્સંગના ચિહ્ન ધારણ કરવા એ આશરો કહેવાય. મહારાજને સનાતન સર્વોપરી સમજવા એ દ્રઢ આશરો કહેવાય. અને એ મહારાજ ગયા નથી. 1837 આવ્યા ને 1886 ગયા ને અદ્દર જઈને બિરાજ્યા એ નહીં, પરંતુ એ મહારાજ મને વર્તમાન કાળે પ્રતિમા સ્વરૂપે પ્રત્યક્ષપણે મહારાજ પ્રગટ અને પ્રગટ મળ્યા છે. આમાંથી પ્રતિમા ઉઠાડી ભાવ ટાળીને પ્રત્યક્ષપણે નિશ્ચય કરવો એને શું કહેવાય? અતિ દ્રઢ આશરો. આ મહારાજ મને મળી ચૂક્યા છે. એ મહારાજ જે દાદા ખાચરને મળ્યા હતા, ગોપાળાન સ્વામીને મળ્યા હતા, મુક્તાન સ્વામીને મળ્યા હતા, એવા કે એ જ મહારાજ મને વર્તમાન કાળે પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. અને આગળ પછી મને મહારાજ ચૈતન્ય મને અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે. આપણે પોલ હોય ને એટલે ફરી જવાય, અને ફરી જવાય એ પોલ. ક્યાંક તર્ક પણ થઈ જાય, મને કરીને સંકલ્પ પણ થઈ જાય કે ભગવાને આમ કેમ કર્યું. બસ આ પોલ, આને કહેવાય પોલ. આશ્રામાં પોલ. અનંત કોટી બ્રહ્માંડમાં એની મરજી વગર સકું પાંદડું હિલતું નથી. તો જે કંઈ થયું છે, થાય છે, થશે, એની પાછળ મહારાજની મરજી જ કામ. મરજી નહીં, મહારાજનું જ કરતાપણું છે. માત્ર મરજી નહીં, કરતાપણું એમનું છે. અને એમાં સહેજ પણ સંશય આપણને થાય કે ભગવાને આમ કેમ કર્યું, મહારાજે આમ કેમ કર્યું. આનું નામ પોલ. મહારાજ કે આશરો એનો આવો આશરો કે જેમાં કોઈ પોલ ન હોય. આપણે સમજ્યા કે મહારાજ પ્રગટ છે, પ્રત્યક્ષ છે. આ જ પ્રતિમા નથી, પોતે મહારાજ પ્રત્યક્ષ છે એવું માત્ર બોલવાથી નહીં થાય, પણ પોલ ન રહી જાય. એમાં સહેજ પણ પોલ ન હોય. મહારાજે આ કીધો છે અતિ દ્રઢ આશરો, કે જેમાં લગીરે પોલ ન હોય. અને પોલનો અર્થ આપણે ક્યાં ક્યાં કેવી પોલ રહી જતી હોય છે એ આજે આપણે જોવી છે અને ટાળવી છે, નિવારવી છે. મુક્તો ટાણું આવે ત્યારે આપણે નાપાસ થઈ જઈએ છીએ. શરણાગત કોને કહેવાય? જેને આશરો હોય ને એ શરણાગત ભક્ત કહેવાય.
અને શરણાગતને પહેલું તો એનું સંપૂર્ણ ભગવાન ઉપર ભરોસો, સંપૂર્ણ ભરોસો, એનું પહેલું લક્ષણ આ. ભૂલ ન હોય એના લક્ષણ કયા, કે મહારાજનો દ્રઢ આશરો હોય એના લક્ષણ કહેવા. તો સંપૂર્ણ શરણાગત ભક્ત કહો કે આશ્રિત કહો, આ ભગવાનનો જેને શરણે આવ્યો ને એને એક જ હોય, શરણે ગરજો શરણે આવ્યો પ્રભુજી, સુન લે બિનતી અમેરી. ગરજો શરણે આવ્યો પ્રભુજી, સુન લે બિનતી અમેરી. ભગવાનના ગરજુ થઈને શરણે જે આવ્યો, શરણાગત ભક્તનું લક્ષણ શું હોય કે એને નિરંતર મહારાજ ઉપર અચળ ભરોસો હોય, અચળ ભરોસો. બસ આ શરણાગત ભક્તનું પહેલું લક્ષણ. અને મહારાજના શરણાગત થજો મુક્તો, અને ભગવાનનો શરણાગત ભક્ત હોય એને પહેલા અચળ ભરોસો, આ પહેલું લક્ષણ એનું. દ્રઢ આશરો હોય ને એનું પહેલું લક્ષણ અચળ ભરોસો. અચળ ભરોસો પ્રભુ અમને તમારો, જીવમાં થઈ ગયો સારો. અચળ ભરોસો પ્રભુ અમને તમારો, જીવમાં થઈ ગયો સારો. બસ એ મહારાજ અમને તમારો અચળ ભરોસો છે, અચળ ભરોસો. કોઈ દિવસે ભરોસામાં સંશય નહીં થવા દેવાનો. મુક્તો સમય આવે, રેલો જ્યારે નીચે આવે ને ત્યારે આમાં ક્યાંક નપાસ થઈ જઈએ છીએ. અચળ ભરોસો. ક્યારેક દેશકાળ બદલાય, ક્યારેક પરિસ્થિતિ બદલાય, ક્યારેક આપણને વ્યવહારમાં કંઈક મુશ્કેલી આવે, તકલીફ આવે, ધાર્યું કામ ન થાય, સુખ દુઃખ આવે, અને એવા સંજોગોમાં આપણા ભરોસામાં ક્યાંક પોલ થઈ જાય છે. ભગવાનનું બળ નથી રહેતું, ભરોસો પલટી જાય. સુખ દુઃખ વખતે આપણને ક્યારેક હતાશા નિરાશા ક્યારેક હતાશા નિરાશા આવી જાય. તો ક્યારેય પણ હતાશ ન થાવ, નિરાશ ન થાવ. એ વખતે આપણા પાસરાની ખબર પડે, સંકલ્પ થઈ જાય, સંશય થઈ જાય, ભગવાને આમ કેમ કર્યું, કોનો છું હું? આ મહારાજ જે કરે યોગ્ય જ કરે છે. ક્યાંક આપણી ભૂલ થતી હોય ને ભૂલને સુધારવાનો પ્રયત્ન કરવો, પરંતુ આશ્રયમાં અનાશ્રય કરવો નહીં, કદી પણ નહીં કરવો. વિચાર પણ ના આવવો જોઈએ. આખી દુનિયા તૂટીને મરી જાય. મહારાજે પ્રથમના મધ્યના 61મા વચનામૃતમાં નિયમ, નિશ્ચય ને પક્ષ, અને એમાં જે નિશ્ચયની વાત કરી છે એમાં આ જ કરી છે કે કોઈ દિવસ પોતાનું મન પણ સંશય ન કરે કે ભગવાને આ કર્યું યોગ્ય કર્યું કે ન કર્યું. મહારાજ જે કરતા યોગ્ય જ હોય. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. હું મહારાજનો દાસ છું, એ મહારાજ મારા કદી દુશ્મન ના હોય. જે કરે યોગ્ય જ હોય. બસ અચળ ભરોસો. કોઈ દિવસ સંકલ્પ ન ઉઠવા દેવો. મુક્તો વ્યવહાર છે, સંસાર છે, એમાં ક્યારેક આવી બધી મુશ્કેલીઓ આવે, તકલીફો કોઈ આવે, કંઈક મહારાજ કસોટી લેવા પણ કરે, અથવા તો મહારાજને આગળ મૂર્તિનું સુખ આપવું હોય તો મહારાજને આપણે ચોખ્ખા કરવા પણ મહારાજ કરે. પણ કોઈ દિવસ સંકલ્પ નહીં કરવો, નહીંતર આપણને કરતાપણામાં સંશય થયો, અને સંશય થયો એટલે આશ્રયની પોલ છે. ભલે આપણે ગાજીને કદાચ બોલતા હોઈએ કે મહારાજ સનાતન છે, સર્વોપરી છે, પ્રત્યક્ષ મળ્યા છે, પ્રગટ મળ્યા છે, અને આપણને એ બોલવાથી દ્રઢ આશ્રય ન કહેવાય, પરંતુ જ્યારે સમય આવે ત્યારે આપણું બેલેન્સ જળવાયેલું રહે. બસ અચળ ભરોસો. કોઈ દિવસ એમાં સંકલ્પ નહીં ઉઠવા દેવો. બસ મહારાજ મારા સારા માટે જ કરી રહ્યા છે. શ્રીજી મહારાજે આના માટે એક પ્રસંગ કહ્યો મધ્યના 59મા વચનામૃતની અંદર. મહારાજ કે નિષ્ઠા અને નિશ્ચય, મહારાજે 6 ભક્તોને એવોર્ડ આપ્યા છે. મધ્યના 59માં મહારાજ જેમ પેલા રાષ્ટ્રપતિ એવોર્ડ મળે ને, એમ શ્રીજી મહારાજે 6 ભક્તોને જબરજસ્ત એવોર્ડ આપ્યા છે મધ્યના 59માં. અને એમાં એક ભક્તને મહારાજે એવોર્ડ આપી દીધો કે નિષ્ઠા તો ધન્ય છે દબાણના વિષ્ણુદાસ પટેલને. શ્રીજી મહારાજે આ દ્રષ્ટાંત આપ્યું. બોલો, આશરો, નિષ્ઠા કો, આશરો કો, પતિવ્રતાની ભક્તિ કો. જબરજસ્ત મહારાજે કસોટી એવી લીધી, પરંતુ એમની નિષ્ઠાને મહારાજે સ્વયં પોતાના મુખે વખાણી કે આશરો કેવો હોય, દ્રઢતા કેવી હોય, ભગવાનના કરતાપણાનું બળ કેવું હોય.
જેને આશ્રમમાં પોલ ન હોય એને અચળ ભરોસો હોય, બસ યોગ્ય જ હોય. મહારાજે કર્યું યોગ્ય જ છે. કરતાપણું મહારાજનું છે એક વાત, બીજો કોઈ કરનારો છે જ નહીં. કોઈ એમ માનતો હોય કે હું આ કરી નાખું ને હું આ કરી નાખું, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. તરણું ન તોડાય તો તરણું હલાવનારો જન્મ્યો છે કોણ? મુક્તો. બસ મહારાજ કરી રહ્યા છે. આવો એક અચળ ભરોસો. યાદ રાખજો, સમય આવે ને ત્યારે આપણે ક્યાંક ડગી જતા હોઈએ છીએ. આપણો આશરો ડગી જાય છે અને પોલ કહેવાય. સંકલ્પ થઈ જવાય. મહારાજના કરતાપણામાં સંકલ્પ, એમાં સંશય. અને એમાં સંશય થયો એ આશાની પોલ છે ને આશરાની પોલ હોય એટલે મહારાજ હાથ લઈ લે, રાજી ના થાય. મહારાજે ત્યાં દબાણના વિષ્ણુદાસ પટેલનું દૃષ્ટાંત આપ્યું. કેવી નિષ્ઠા, કેવો આશરો! વિષ્ણુદાસ પટેલ આવા જે મહારાજ જેને અતિ વખાણે છે. અને વિષ્ણુદાસનો પ્રસંગ જોઈએ આપણે કે વિષ્ણુદાસ પટેલને વ્યવહારમાં બહુ વ્યવહાર દુબળો હતો. વ્યવહાર બહુ દુબળો. માંડ 2 જ માણા ઘરમાં, કોઈ દીકરી નહીં, કોઈ દીકરો નહીં, સંતાન નહોતું કોઈ, 2 જ માણા. લગ્ન કરે એમણે 20 થી 25 વર્ષ થયેલા, 45 વર્ષની ઉંમર થઈ, કોઈ સંતાન નહીં. વ્યવહાર અતિ દુબળો. 2 ખેત મજૂરી કરવા જાય, પૂરું કરે એમાંથી. 2-3 વીઘા જમીન હતી, ઘરનું પૂરું ન થાય. અને ત્રીજી બાજુ તનનું દુઃખ. શરીરથી બંને માણસો એટલા બધા લૂઝ, શરીર એટલું બધું અસ્વસ્થ રહે, એટલી બધી બીમારી રહે. શરીરનું તનનું દુઃખ, ઘરમાં ધનનું દુઃખ, અને ગ્રહસ્થને આ બહુ મોટું દુઃખ રહેતું હોય. દીકરો ન હોય તો, સંતાન ન હોય તો, એ મનનું દુઃખ. શ્રીજી મહારાજનો દ્રઢ આશરો. આપણને આવું સાંભળીએ ત્યારે આપણને સંશય થઈ જાય કે ભગવાન પોતાના ભક્તોને તો આવું દુઃખ કેમ આપે? જો એમનું જ ધાર્યું થતું હોય ને એમનું જ કરતા પણ હોય તો ભગવાન પોતાના ભક્તને આવું દુઃખ કેમ આપે? આપણને શું વિચાર આવે? પણ એમને નથી આવ્યો. જો દ્રઢ આશરો કોને કહેવાય? આનંદમાં જીવે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, મહારાજે ભરોસો આપ્યો છે. જેતલપુરના 5મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતે ભરોસો આપ્યો છે, જેને અમારી સર્વોપરી નિષ્ઠા હશે અને જે અમારા કહેલા ધર્મ નિયમ બહુ રીતે કરીને પાળશે. બહુ રીતે કરીને પાળશે, આ શબ્દ મહારાજે વાપર્યો છો. તો શ્રીજી મહારાજે શબ્દ લખ્યો છે કે મારા આશ્રિત લોકમાં વસ્ત્રે દુઃખી નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. મારા આશ્રિતને હું અન્ન વસ્ત્રે દુઃખી નહીં થવા દઉં. આ શ્રીજી મહારાજનો આશ્રિત જે આશરો જેને કર્યો એને હું મહારાજ કે દુઃખી નહીં થવા દઉં. મારા આશ્રિત લોકમાં વસ્ત્રે દુઃખી નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. પછી આગળ કહે છે 7 દકાળી જેવો આવશે, ઉગર્યાનો ઉપાય નહીં હોય તો પણ મારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી મારી છે, એવું શ્રીજી મહારાજ બોલ્યા છો કે 7 દકાળી જેવું આવશે ને નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે, કે છે વાલો કરી કૃપા રે. તો પણ જાળવીશ મારા જનને, કોલ મારો મિથ્યા નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. મારા ભક્તને હું જાળવીશ, પણ શરત આગળ કહી દીધી, 2 શરત. કઈ શરત 2 કીધી? એક અમારો દ્રઢ આશરો છે તો, અને બીજું અમારા કહેલા ધર્મ નિયમ બહુ રીતે કરીને પાળશે તો એની તમામ જવાબદારી મહારાજ કે અમારી છે. એટલું નહીં, કલ્યાણ તમારું મેં તો કરી દીધું છે, હવે માનશોમાં કોઈ ઓછ રે, કે છે વાલો કરી કૃપા રે. પહેલા 2 આશીર્વાદ આપ્યા, એ વ્યવહારિક આશીર્વાદ આપ્યા કે એને વ્યવહારમાં અમે મહારાજ કે એની રક્ષા કરશું. અને ત્રીજો આશીર્વાદ આપ્યો, એ શાનો આપ્યો? પહેલા
કલ્યાણનો આત્મલક્ષ્ય આશીર્વાદ આપ્યો. એના આત્માનું એના ચૈતન્ય અમે અક્ષરધામમાં મૂર્તિના સુખમાં લઈ લઈશું. એનું કલ્યાણ કરવાની જવાબદારી અમારી છે. આ શ્રીજી મહારાજ પોતાના આશ્રિતોને કહે છે. શ્રીજી મહારાજે પોતાના આશ્રિત માટે કહ્યું છે, જે મારો થશે, મારા આશ્રય આવેલો હશે, એને શ્રીજી મહારાજે બીજા આશીર્વાદ આપ્યા ભક્ત ચિંતામણીના 76મા પ્રકરણમાં કે સુખ દુઃખ આવે સર્વે ભેળો, તેમાં રાખજો સૌ સ્થિર મતિ. જો સમય આવે ને ત્યારે બધા આપણે આ શબ્દો ખબર હોય, બધું જાણતા હોય, પણ જ્યારે સમય આવે, સુખ આવે દુઃખ આવે ને ત્યારે આ શબ્દો કાંઈ કામમાં આવતા નથી. આશરાની પોલ, આ આશરામાં પોલ નહીં. એ વખતે આપણે આ શબ્દ યાદ રાખવાના કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિર મતિ. જાળવીશ મારા જનને, કોને કીધું જાળવીશ? જાળવીશ મારા જનને. મહારાજ એમ કહે છે કે જે મારો થશે, મારા આશ્રય બેઠો હશે, મારો શરણાગત હશે, એને હું જાળવીશ. જાળવીશ મારા જનને, વળી કરીશ જતન યતિ. એનું અતિશય હું જતન કરીશ. હિંમત રાખજો, વિશ્વાસ રાખજો, આશ્રમમાં સહેજ પણ ફોલ ન થવા દેશો. ભરોસો રાખજો, ભરોસો રાખજો. અને શ્રીજી મહારાજના ભરોસે જે આગળ વધ્યા છે, મુક્તો કેવા કામ કર્યા છે. મહારાજે જે ભરોસે મુક્તો મળેલા મળદા બેઠા થયા છે. ભક્ત ચિંતામણીમાં એક પ્રકરણ આવે છે. શ્રીજી મહારાજના એક અનન્ય ભક્ત વાંકાનેરના જીવરામ શેઠ હતા. વાંકાનેરના જીવરામ શેઠ ભક્ત ચિંતામણીમાં પ્રકરણ છે. બહુ મોટો ધીકતો ધંધો ચાલતો વાંકાનેરમાં. મોરબી પાસે વાંકાનેર છે અને વાંકાનેરમાં એમનો બહુ મોટો ધીકતો ધંધો ચાલતો. શાનો? ચોખાનો ધંધો કરતા. ચોખાનો, રાઈસ. વિદેશથી ચોખાના મોટા વિદેશથી મોટી પેલી સ્ટીમરો ભરીને માલ આવતો અને ચોખા આવતા અને અહીંયા હોલસેલ વેપાર ચાલતો. શ્રીજી મહારાજના અનન્ય આશ્રિત ભક્ત, શરણાગત ભક્ત કોને કહેવાય અને શરણાગત ભક્તની મહારાજ કેવી રક્ષા કરે છે. એમને મોસાળમાંથી સત્સંગ થયેલો. એમના પિતાશ્રીનો સત્સંગ નહોતો, પણ મોસાળમાંથી સત્સંગ આવેલો. મોસાળ એટલે સમજે ને, એમની જે બા હતા, એમના બા સત્સંગીની દીકરી હતા અને એમાંથી સત્સંગ આવેલો. અને એમની બાએ નાનપણથી આ જીવરામ શેઠને આ સંસ્કાર આપેલા, મહારાજનો ભરોસો કરાવી નાખેલો. એ વિદેશ જતા, માલ લેવા માટે 12 મહિનામાં 1-2 વખત વિદેશ જતા અને ત્યાંથી સ્ટીમરો ભરીને માલ લાવતા. લાખો રૂપિયાનો માલ આવતો. એક વખતે વિદેશ ગયા, ઘણી વખત જતા. એક વખત ગયા, જઈને 1 મહિનામાં પાછા આવતા. મહિનો થયો, 1.5 મહિનો થયો, 2 મહિના થયા. એ જમાનામાં મોબાઈલનો જમાનો નહોતો, ટેલિફોનનો જમાનો નહોતો, રોજ દાડામાં 4 વખત વાત થાય એવો જમાનો નહોતો. અત્યારે તો વિદેશ ગયા હોય તો કશું નહીં, જેમ અમે બેઠા હોય વાત થાય એમાં એ ખબર શું કરો છો, બસ અત્યારે જમવા બેઠો. શું કરો છો? તો કે પાણી પીવું છું. શું કરો છો? તો કે હવે ઊભો થઈને હાલવા માંડ્યો છે. શું કહો? શું કરો? તો કે બાથરૂમમાં છું. શું કરો છો? બાથરૂમમાં જ બહાર આવ્યો. ઘડીએ વાત ચાલે. બોલો, બધી એમનો આંખે દેખાય હવાલ. હવે તો બધું પાછું પેલું દેખાય. હવે તો આવ્યું છે, ખબર છે ને, કે સામે દેખાય પાછા. હા, અને વિડીયો કોન્ફરન્સમાં બધું જે કરે બધું દેખાય અહીંયા. બોલો, પણ એ જમાનામાં આવું નહીં. એટલે ક્યાં 1.5 મહિનો થયો, 2 મહિના થયા, જીવરામ શેઠ આવ્યા નહીં. એટલે ઘરે ચિંતા થવા માંડી કે જીવરામ શેઠ કેમ આવ્યા નહીં. રસ્તામાં બન્યું એવું, એ નીકળેલા ત્યાંથી અને રસ્તામાં ચાંચિયા લોકો, પહેલાં દરિયાઈ લૂંટારા હોય ને એને ચાંચિયા કહેવાતા. દરિયામાં જે લૂંટ કરે ને એને ચાંચિયા કહેવાતા. અને ચાંચિયા લોકોએ વાહન લૂંટ્યું. રસ્તામાં એમનું વાહન લૂંટ્યું. માલથી ભરેલું વાહન. એ પોતે હાજર હતા. એમણે થોડો સામનો કરવા ગયા, હાથાપાઈ થઈ ગઈ. ચાંચિયાઓ એમને મારી, સ્ટેબિંગ કરીને, ખૂન કરીને ફેંકી દીધા દરિયા અને માલ લઈને ભાગી ગયા. દરિયામાં એમને મારી નાખીને ફેંકી દીધા. ત્યાંથી 2 ખારવા લોકો, સ્ટીમરમાં ખારવા લોકો હોય ને, જે એના સ્ટીમર ચલાવનારા ખલાસી, એ ખલાસી લોકો 2 જીવ લઈને ભાગ્યા.
અને એ લોકો, એમને તો રાત દિવસનો ધંધો, પાટિયું હાથમાં આવી ગયું લઈને ભાગ્યા. વાંકાનેર આવ્યા. એમણે આવીને સમાચાર આપ્યા કે માઠા સમાચાર છે, શેઠને રસ્તામાં ચાંચિયા લોકોએ મારી નાખ્યા છે, એમનું ખૂન થઈ ગયું છે અને એમને ફેંકી દીધા છે દરિયામાં. આખા વાંકાનેરની અંદર હાહાકાર મચી ગયો. જીવરામ શેઠનું મોટું માથું કહેવાય, વાંકાનેરનો નગર શેઠ કહેવાય. અને આખા વાંકાનેરમાં શોક સ્થપાઈ ગયો. ઘરમાં સમાચાર સાંભળ્યા એટલે એમના માતોશ્રી હતા, બહુ ચુસ્ત, મહારાજ ઉપર જબરદસ્ત ભરોસો, અને મહારાજનો જબરો આશરો એમની બાને, ડોસીમાને. એમના ધર્મપત્નીને એમના બંને દીકરાઓ રો કકળ કરે, ધમપછાડા કરે, કલ્પાંત કરે, ગામ આખું ભેગું થઈ ગયું. એમના ધર્મપત્નીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે ચૂડાકર્મ કરવાનો સંકલ્પ કરી લીધો. ચૂડાકર્મ એટલે સમજ્યા, પેલી ચૂડીઓ ભાગી નાખે. વિધવા થાય ને, કોઈ પણ સ્ત્રી વિધવા થાય એટલે ગામડામાં આવો રિવાજ હતો પહેલાંના જમાનામાં કે પોતાનો પતિ મૃત્યુ પામે એટલે વિધવા થઈ કહેવાય, અને વિધવા થાય એટલે પોતાની બંગડીઓ કે ચૂડીઓ જે પહેરતા હોય ને એને ભાગી નાખે, અને ચૂડાકર્મ કહેવાય એને, કે હવે પછી હું ચૂડી નહીં પહેરું, બંગડી નહીં પહેરું, એટલે એને ચૂડાકર્મ કહેવાયા. એ જમાનામાં આવા વિધિઓ હતી બધી. હવે ચૂડીઓ જ જતી રહી, બંગડીઓ જતી રહી, એટલે કર્મ જ જતા રહ્યા, એટલે માથાકૂઠે જતી રહી બધી. પણ એ જમાનામાં આ બધું બહુ હતું. એટલે ચૂડાકર્મ કરવા માટે સમાજ વચ્ચે, સમાજને ભેગો કરીને એની વચ્ચે ચૂડાકર્મ કરે અને ભાગે. અને જ્યાં ચૂડાકર્મનો પ્રસંગ આવીને ઉભો રહ્યો ત્યારે એમના માતુશ્રી આવીને કહી દીધું, આખા સમાજની વચ્ચે મને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ઉપર અચળ ભરોસો છે, કારણ કે અમે એના શરણાગત છીએ. મારા જીવરામને કંઈ જ ના થાય, મારો જીવરામ જીવે છે. પેલા ખારવાઓ એમ કહે છે, પેલા ખલાસીઓ એમ કહે છે કે તમારા જીવરામને મારીને ફેંકી દીધો એ અમે નજરે જોયું છે. અમે કોઈ આ વાહિયાત વાત નથી કરતા, એને દરિયામાં ફેંકી દીધો એ નજરે જોયું છે. આજે 8 દિવસ થઈ ગયા છે ફેંકી દીધે, અને અમે જીવ લઈને નાઠા છીએ. ડોસીમાને અચળ ભરોસો છે, મહારાજ ઉપર અચળ ભરોસો છે કે મારા મહારાજ મારા ભક્તની, પોતાના ભક્તની રક્ષા કરે છે. અને ડોસીમાએ બધા સમાજ વચ્ચે કહી દીધું, એમના ધર્મપત્ની, એમના જે જીવરામ શેઠના જે ધર્મપત્ની હતા એમને કહી દીધું, બેટા ચૂડાકર્મ નથી કરવાનું, મને મહારાજ ઉપર ભરોસો છે. ધૂન કરો, ભગવાન સ્વામિનારાયણની મંત્રની ધૂન કરો, અને મને પ્રાર્થના કરવાની તક આપો. મહારાજ શરણાગત ભક્તને કસોટી લે છે, તાવે છે, પણ ત્યજતા નથી. ભલે કદાચ ખલાસીઓ ખોટા નથી, હું એવું નથી કહેતી કે ખલાસીઓ ખોટા છે, એમણે મારા દીકરાને મારીને ફેંકી દીધો છે, એમાં મારો બેમત નથી, કદાચ એ સાચું હશે, પરંતુ મારો દીકરો મૃત્યુ ન પામે. મારા દીકરાને ચોર લૂંટારા મારી નાખે ને મારો દીકરો મરી જાય, ધાર્યું મારા ધણીનું થાય છે. આ તો ચોર લૂંટારાનું ધાર્યું થયું કહેવાય. મને મારા દીકરા ઉપર ભરોસો છે, માટે ધૂન કરો તો એમ બધાને મને, હું ઠાકોરજી આગળ બેસીને પ્રાર્થના કરું છું. બધાને રોકી દીધા. તો કે માજી પણ કેટલા સમય સુધી રોકાવાનું, તમે કહો, અમને સમય આપો. ચલો તમે આપણે ચૂડાકર્મ અટકાવીએ, પણ ક્યાં સુધી? 2 કલાક, 4 કલાક, 12 કલાક, 22 કલાક, 24 કલાક, 48 કલાક, ક્યાં સુધી? ડોસીમાએ મહારાજના ભરોસે કહી દીધું, 2 દિવસની મુદત આપો, 2 દિવસ પ્રાર્થના ધૂન ચાલુ રાખો. આપણે ધાર્યું મારા ધણીનું થાય છે. અચલ ભરોસો કેને કહેવાય? ભગવાનનું બળ કોને કહેવાય? જેને આશરો હોય ને જબરજસ્ત ભગવાનનું બળ હોય. ભગવાનનું બળ, શરણાગત ભક્તની રક્ષા કરનારા મહારાજ છે. જે કરે છે યોગ્ય જ કરે છે, અને જબરજસ્ત ભગવાનનું બળ હોય. મુક તો આપ સૌને વિનંતી કરું છું, એવો દ્રઢ આશરો કરજો. આપણને આશરામાં પોલ હોય છે એટલે બળ નથી રહેતું, એટલે આપણને તરત પૈસાનું બળ આવી જાય, લાગવગનું બળ આવી જાય, આપણને આપણા કર્તૃત્વનું બળ આવી જાય, ઓળખાણનું બળ આવી જાય. મારી પાસે આટલી બધી ઓળખાણ છે એનું બળ આવી જાય. પણ મુક તો ભગવાનનું બળ નથી રહેતું.
આપણે ઘણી વખત એક બાપજીનો પ્રસંગ કહીએ છીએ. આપણા હરિભક્ત એક જીવરાજ પાર્કમાં સોનીની દુકાન હતી, શોરૂમ હતો જીવરાજ પાર્ક વિસ્તારમાં. અને એમના પડખે વાળો જરા માથા ભારે મારવાડી હતો. હવે એની દુકાને જામેલી દુકાન ને અમની દુકાને જામેલી દુકાન, પરંતુ પેલાને એક્સપાન્શન કરવું હતું ધંધાનું. એમણે આવીને આપણા હરિભગતને ધમકી આપી એક દિવસ કે મારે મારો ધંધો વધારવો છે, વિસ્તાર પમાડવો છે, એક્સપાન્શન કરવું છે, દુકાન મોટી કરવી છે, માટે તારી દુકાન મને આપી દે. હવે દુકાન આપી દે. હવે આને બિચારાને કેટલા વર્ષની જૂનું જમાયેલી દુકાન, એ કે મારે દુકાન મોટી કરવીશ, તું મને આપી દે. હું કહું તું મને આપી દઈશ? તો કે મારી દુકાનની ક્યાં વાત કરે, હું તારી લેવા માગું છું. તો તું બરાબર છું તારી જગ્યાએ, હું મારી જગ્યાએ બરાબર. મારે વેચવી નથી, તારે આપવી હોય તો હું લેવા તૈયાર છું, ચાલ. કારણ કે મારે લેવીશ તારે. તો કે મારે આપવી નથી. તો કે હું તારી દુકાન લઈને જ રહીશ, આપી દેવી પડશે. હવે માથા ભારે માણસ. હમણે પહેલાં તો કહી દીધું ભાઈ નથી આપવી એટલે નથી આપવી. તો કે તું બોલ એટલા રૂપિયા આપું પણ મને દુકાન આપી દે. ભાઈ મારે રૂપિયા નથી જોતા, મારે દુકાન જોઈએ છે. અઠવાડિયામાં જવાબ આપજે. અઠવાડિયા પછી એ વખતના, આ વાત હું કરું છું 10-15 વર્ષ પહેલાંની, અને એ વખતના એ મિનિસ્ટર હતા, એક ગાંધીનગરના મિનિસ્ટર, અને મિનિસ્ટરનો છોકરો માથા ભારે, અને એણે આવીને ધમકી આપી આની પેલાની ફેવરમાં કે જો તું દુકાન ખાલી કરીને આને નહીં આપી દે, હું તને 8 દિવસની ખાલી કરવાની મુદત આપું છું, નહીં આપે તો હું ફલાણા મિનિસ્ટરનો દીકરો છું, આખું પોલીસ ખાતું મારી જોડે છે, મારા ખિસ્સામાં રાખું છું, પોલીસને હું ખિસ્સામાં રાખું છું. જો તને હું મુદત આપું છું કે 8 દિવસમાં દુકાન ખાલી નહીં કરે તો હું તારા પરિવારના, તારા છોકરાઓનું ખૂન કરી નાખીશ. ધમકી આપી. હવે આ તો બિચારા સીધા સાદા માણસો, આપણા ઘરના હરિભગત, જેને જિંદગીમાં કોઈ દાડો કોઈની આગળ 2 શબ્દો બોલ્યા ના હોય, ઊંચા અવાજે વાતે ના કરી હોય, અને પેલો તો ખૂનની ધમકી આપી ગયો. માથા ભારે માણસ, આખા વિસ્તારમાં પ્રખ્યાત. પરસેવો નીકળી ગયો. જો ત્યાં આશ્રમમાં પોલ. હવે આવું થાય તમે કોક ભાઈ સારું, તો ત્યાં તો બીક લાગે જ ને. પણ ત્યાં એ વખતે ભગવાનનો ભરોસો રહેવો, મહારાજનો બળ રહેવો બહુ અઘરી વસ્તુ છે. જો સંતની ક્યાં જરૂર પડે છે, સત્પુરુષની ક્યાં જરૂર પડે છે, મોટા પુરુષની ક્યાં જરૂર પડે છે. રોતા રોતા 2 બાપ દીકરો, 2 દીકરા હતા, અને એમના બાપા બધા રોતા રોતા આવ્યા બાપજી પાસે. આવીને બાપજીના પગ પકડીને રડે, ખૂબ ધુસકે રડે. બાપજી, એ સાહેબ આવું થયું છે ને, અમારી દુકાન ખાલી કરાવવા માટે અમારા પાડોશીએ આવું કર્યું છે ને, છોકરો છે ને ધમકી આપી ગયો છે, 8 દાડાની મુદત આપી. બાપજી અમારે નથી રહેવું. બાપજી કે શું કરવું? બાપજી અમારે નથી રહેવું, દુકાન આપીને જતા રહીએ. અમે જીવતા હશું તો બધું ધંધોય થશે કાલે, અમારે નથી રહેવું. એ સાહેબ દુકાન અમે ઘરમાં નક્કી કર્યું છે કે આપણે દુકાન આપી દેવી. બાપજી કે તમને લ્યા તું કોનો દીકરો છો? બાપજી એક જ પ્રશ્ન, તમે કોના દીકરા છો? એ મિનિસ્ટરનો દીકરો છે, તમે કોના દીકરા છો? એટલે એને એ પેલા મિનિસ્ટરનો આશરો, છોકરાનો આશરો કર્યો, માથા ભારે માણસનો આશરો કર્યો, અને એનું એને બળ રહે છે. ઓલા છોકરાને એના બાપાના આશરાનું બળ છે કે મારો બાપો મિનિસ્ટર છે એટલે પોલીસનું બળ રહે છે. એટલે આ સ્વામિનારાયણ ભગવાન આપણા પોલીસ જેવાય નહીં, મિનિસ્ટર જેવાય નહીં. તો કોનો દીકરો છું? બાપજી ઓલાને બેન તતરાય, બાપ દીકરા તો એને એનો. તમે કોના દીકરા છો? આપણે સ્વામિનારાયણ ભગવાનના દીકરા છે. જો મહારાજનું બળ હોય ને મહારાજ ઉપર વિશ્વાસ હોય, બાપજી કે જા એના ઘેર જઈને, તો એમ છોકરાના ઘેર જઈને કહી આય, અહીંથી જઈને કહેતા જાઓ કે તારાથી થાય એ કરી લેજો. 8 દાડે નહીં થાય ને 28 દાડે નહીં થાય, અને 8 મહિને નહીં થાય, દુકાન ખાલી નહીં થાય, હોંરો પડી જાય, ભડાકા કરી લેજે, જ્યાં થાય એ કરી લેજે. અમે ભગવાન સ્વામિનારાયણના દીકરા છીએ, અમારો વાળ વાંકો થવાનો નથી. તો આ ભગવાનનું બળ કહેવાય. જો આશ્રમમાં પોલ ક્યાં રહી જાય છે. હું તો વાત કરવી બહુ અઘરી છે, સહેલી છે. રેલો જ્યાં નીચે આવે ને ત્યારે આશ્રમની ખબર પડે. આવો સમય આવે ને ત્યારે આપણને, અત્યારે આપણે આવું કહીએ તો ખરા, પરંતુ જ્યારે રેલો નીચો આવે ત્યારે આપણે ત્યારે એ વખતે
મને ઢીલું થઈ જાય ને સંશય થવા માંડે ને મન બુદ્ધિ કંઈ કામ કરે ને એ વખતે આશ્રમમાં પોલ કેટલી છે. નહીં, ભગવાનનો ભરોસો, મહારાજનું બળ. મૂર્તિનું બળ વાલા મુખ્ય રખાવજો, મૂર્તિનું બળ વાલા મુખ્ય રખાવજો, અહંતાને મમતા દૂર જાવજો. મહારાજ પાસે આ માગ્યું છે, એ મહારાજ અમને મૂર્તિનું બળ અપાવજો, મૂર્તિનું બળ રખાવજો. અને મૂર્તિનું બળ એટલે જ આશરો, દ્રઢ આશરો કહો, મૂર્તિનું બળ કહો, ભગવાન ઉપર અચળ ભરોસો કહો, શરણાગતિ કહો. આ અચળ આશરાનું પ્રતીક છે. પેલા બાપજીએ હિંમત આપી અડધો કલાક સુધી. અને પછી પેલા અમને જરા બળ આવી ગયું, જાય પૈસા પણ અમે કહેવા ના જઈએ તો બાપજી કે કહી આવો છે. તો હોય હજુ પેલો જિંદગીમાં કોઈને હાકોટો મારેલો નહીં, કોઈને ઊંચા અવાજે બોલ્યા ના હોય, એટલે આવું થાય. નિરાંતે હોઈ જાવ છે, નિરાંતે સુઈ જાઓ. જો આશ્રયનું પોલ, આશ્રયની પોલ ક્યાં હોય છે? આ પોલ આપણને જ્યારે સમય આવે ત્યારે ભગવાનનું બળ જતું રહે. બીક ને ડર ને તમે જુઓ તો હોય શું થશે, હોય શું થશે, હોય શું થશે, હોય શું થશે. હા, બસ આ હોય શું થશે એ નિર્ભયતા નથી. અચળ આશરો હોય એટલે નિર્ભયતા વ્યાપે. ભગવાન સ્વામિનારાયણનો આશરો છે. શ્રીજી મહારાજ પોતાના ભક્તોને, મહારાજે મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, બહુ અદ્ભુત કીર્તન એક મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે, જરા લેશો. સુખ પામી રે સખી, સુખ પામી, બોલો બધાય. સુખ પામી રે સખી, સુખ પામી, બોલો સુખ પામી રે સખી, સુખ પામી. હું તો શામળિયાને શરણે જાતા, શામળિયાને શરણે જાતા સુખ પામી. બોલો સુખ પામી રે સખી, સુખ પામી. હું તો શામળિયાને શરણે જાતા, શામળિયાને શરણે જાતા સુખ પામી. પછી શું કે છે? હો સાંભળજો, આગળની પંક્તિમાં મુક્તાનંદ સ્વામી શું બોલ્યા છે? શરણાગતને પાડે સદા બહુ નામી, શરણાગતને પાડે સદા બહુ નામી. બહુ નામી કોણ? એટલે મહારાજ. અંજા એ શરણાગતને પાળે છે. અહીંયા શબ્દ વાપર્યો, શરણાગતને પાડે સદા બહુ નામી. એટલે આપણે બધા મહારાજના શરણાગત ખરા કે નહીં? પહેલા તો આપણને પાળે કે ના પાળે? એક દિવસ કે સદા? સદા શબ્દ બોલ્યા છો મુક્તાનંદ સ્વામી. શરણાગતને પાડે સદા બહુ નામી, શરણાગતને પાડે સદા બહુ નામી. મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ, કશી ન રહી ખામી. મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ, કશી ન રહી ખામી. સુખ પામી રે સખી, સુખ પામી. જો શરણા ભક્ત શરણાગત ભક્ત હોય, જેને આશરો હોય ને, આશરો કહો, શરણાગત કહો, એને હંમેશા આ બળ રહે કે મારે હરિનો ઉપર હાથ. મારા માથે કોનો હાથ છે ભઈલા? મારા માથે હરિનો હાથ છે ભઈલા. હરિનો હાથ મારા માથા ઉપર છે કે મારે હરિનો ઉપર હાથ, મારે હરિનો ઉપર હાથ, કશી ન રહી ખામી, કશી ન રહી ખામી. હરે સુખ પામી રે સખી, સુખ પામી. અરે તપરે તીરથ મેં તો કાંઈ ન કીધું, તપને તીરથ મેં તો કાંઈ ન કીધું. મારે ઘેર બેઠા
શ્યામ મારે ઘેર બેઠા શ્યામ થકી કારજ સીધો મારે ઘેર બેઠા શ્યામ મારે ઘેર બેઠા શ્યામ થકી કારજ સીધો. કાંઈ કર્યું છે આ મહારાજને પામવા માટે આપણે કશું કર્યું જ વેલા? તપ તીરથ વ્રત યજ્ઞ દાન કશું કર્યું જ વેલા? કે આના તો બોલો વેલા? કાંઈ કર્યું નથી હો. ફરીથી તપ ને તીરથ મેં તો કાંઈ ન કીધું, તપને તીરથ મેં તો કાંઈ ન કીધું. ઓ મારે ઘેર બેઠા શ્યામ મારે ઘેર બેઠા શ્યામ થકી કારજ સીધો. સુખ પામી રે સખી સુખ પામી. આનંદ મારો. સુખ પામીનો અર્થ આનંદ મારો. આનંદ મારો કે સુખ પામી રે સખી સુખ પામી. હું તો શામળિયાને શરણે જાતા શામળિયાને શરણે જાતા સુખ પામી. હવે ક્યાં છે સાંભળજો. સંસારીનું સુખડો જોઠો આવે ને જાય, સંસારીનું સુખડો જોઠો આવે ને જાય. સંસાર છે જુઠ્ઠું એટલે ખોટું છે, આવે ને જાય, જે ક્ષણિક છે. એટલે આવ્યું તો સુખ આવ્યું તો શું, દુઃખ આવ્યું તો શું. મહારાજ આપણા શરણાગત, આપણે એના શરણાગત છીએ. મહારાજનો હાથ આપણા માથે છે. અરે આપણી ઉપર આશીર્વાદનો હાથ સદાય છે, એટલે આપણે કાંઈ ડરવાની જરૂર નથી. શું કહે છે? સંસારીનું સુખડો જોઠો આવે ને જાય, સંસારીનું સુખડો જોઠો આવે ને જાય. હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ કેદી કાળ ન ખાય. હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ કેદી કાળ ન ખાય. ભગવાનનો ભક્ત કાળ કર્મ ને માયાથી પર છે. આપણા માથે કોનો ભાર છે વેલા? મહારાજનો. કોનું બળ છે આપણે વેલા? મહારાજનો. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના આપણે શરણાગત છીએ. એનો આશરો થયો છે. એના પ્રતાપે મહારાજ કે સદા સુખિયા રહેતા શીખો. આનું આશાનું બળ કેળવો. મુક્તો નહીતર પોલ કહેવાય. રંચ માત્ર આપણને સુખ દુઃખ આવે ને આપણે જ્યાં હટી જઈએ અથવા તો અંદર આપણે ડૂબી જઈએ, સુખ દુઃખમાં આપણે ડગમગાટ થઈ જાય. સમજી લેજો કે આપણે હજુ આશામાં પોલ છે. પેલા હરિભગતને જ્યાં દુઃખ આવ્યું, તકલીફ આવી, બાપજી કે ત્યાં છે કંઈ કહે બરાબરનું બળ આપ્યું. પાછો મને ફોન કર્યો, હું ગાંધીનગર તો મને ફોન કર્યો, મને કે સ્વામી આવું થયું. મેં કીધું શું કીધું બાપજી? બાપજી કે જઈને કહ્યા. મેં કીધું મોટા પુરુષ બોલ્યા, એના ભેળા મહારાજ બોલ્યા. અલ્યા ભલા માણસ, તને આશરો નથી. એ દિવ્ય પુરુષ કહે છે કે તારો વાળ વાંકો નહીં થાય. જ્યાં કહીએ ઇન્સાનો માનો, તને એમના ભગવાન ઉપર ભરોસો નથી, મોટા પર પુરુષ ભરોસો નથી. મન જા કહીએ અને કે જરૂર પડે મને ફોન કરાવજો, હું કહી દઈશ એને. જા બસ જા. એટલે ભલા માણસ શું તો ચન્મન્યા કરે છે. કોનો આશરો છે આપણે? શ્રીજી મહારાજ આપણા બાપ બેઠા છે આપણા માથા ઉપર. એમના આશરે બેઠા છે. કોણ છે? પરંતુ જો આ સમય આવે ત્યારે બધા આપણે હસીએ. હો, આપણે એમ થાય પેલાની ઉપર કે હારો ફોસી કહેવાય, એને વિશ્વાસ નથી. પણ આપણો વિશ્વાસ ડગી જતો હોય છે ભાઈ સમય આવે ત્યારે. અને પેલાએ રીતસર જઈને પરાણે ફોન કર્યો, બધું ગયું, ઘેર જઈને કહ્યું કે જો ભાઈ તમારે જે થાય ને કરી લો, અમે દુકાન ખાલી નહીં કરીને ઘેર આવ્યા. મુક્તો જો મહારાજની વાત સાંભળે. પેલો કે હું જોઈ લઈશ 8 દાડામાં. અને બોલો બીજે જ દિવસે સવારમાં પેપરોની અંદર મોટા અક્ષરથી, મોટા હેડિંગથી પેપરોની અંદર મોટા સમાચાર. એ જ રાત્રે પેલા છોકરાની કેન્દ્ર સરકારમાંથી ઉપરથી કંઈક ગુનામાં સંડોવાઈ ગયો અને એની ધરપકડ થઈ ગઈ. મોટા અક્ષર બીજા દિવસે ફલાણા મિનિસ્ટરનો ફલાણો દીકરો, એની રાત્રે 2 વાગે થયેલી ધરપકડ. 2 વાગે ધરપકડ થઈ ગઈ, સીધો દિલ્હી જેલમાં. બોલો, અહીંથી ઉઠાઈ જ લીધો. વાળ વાંકો થયો નથી હજુ. એમની દુકાન, ઓલ્યા ભાઈ દુકાન એને મળી ગઈ. બોલો, અત્યારે ભાઈ દુકાન મૂકીને જતા રહ્યા, પણ એને દુકાન એની સલામત છે. બોલો, કશું થયું નથી. અત્યારે લાખો રૂપિયાની સેવાઓ કરે છે અને મહારાજનો દ્રઢ આશરો છે. મુક્તો ધાર્યું બધું કોનું થાય છે? પહેલા ધણીનું થાય છે, આપણા મહારાજનું થાય છે. આશરો કોને કહેવાય? મહારાજનું બળ રાખો. કોઈ દિવસ એમાં ડગમગાટ ના થવો જોઈએ. શરણાગત છું ભગવાન સ્વામિનારાયણ. હા,
આપણે દાદાગીરી કરીને કોઈને હેરાન કરવા એ આપણું કર્મ નથી હો. પાછું એ આશ્રયના બળે કોઈ દાડો આ ધંધો નહીં કરવાનો. મહારાજ એના ભેગા ન પડે. આપણે કોઈને બાટલામાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. આપણે તો સ્વામિનારાયણનો આશરો છે, આપણને કોઈ વાણવાકો કરનાર નથી, એટલે આપણે ધારીએ કરીએ નહીં. ભગવાન આજ્ઞા વિરુદ્ધ ક્રિયામાં ભેળા ન પડે. પાછું એ ધ્યાન રાખવાનું, નહીંતર બીજો વિચાર પણ આવો આવી જાય કે આપણે તો ભગવાનનો આશરો છે, આપણને કોઈ વાળવાંકો કરનારું કોણ છે? આપણે ધારીએ કરીએ નહીં. ધારીએ એક ભગવાન કરે, આપણાથી ના થાય, કશું ના થાય. આપણાથી ઓકો પાપડે ના ભાગે, કશું ના થાય. અને ભગવાન કોને મદદ કરે? પહેલા જે નીતિથી આગળ વધે. બાકી જે દાદાગીરી કરે એની પર પેલાના ભેગા ના પડે તો આપણે ભેગા પડે તારે. માટે એ નહીં કરવાનું ભૂલમાં કોઈ દિવસ. મહારાજનું બળ કોને કહેવાય? મહારાજનો આશરો કોને કહેવાય? અહીંયા વાત ચાલતી હતી આપણી વાંકાનેરના જીવરામ શેઠ. બોલો, ડોસીને એમની બાને એટલો બધો મહારાજનો દ્રઢ આશરો. 48 કલાક 2 દિવસનો કહી દીધું કે 48 કલાક રાહ જુઓ, મને મારા ભગવાન ઉપર ભરોસો છે, મારા જીવરામને કાંઈ ના થાય. બોલો. અને જીવરામ શેઠની ધૂન ચાલુ કરી દીધી. ગામ આખા સમાજ આખો ભેગો થઈ ગયેલો, ધૂન કરો, બીજું કાંઈ નહીં. અને ડોસી અંદર જઈને મહારાજને પોકાર કરે, હે મહારાજ, મારા આખા સમાજમાં હું પિયરમાંથી સત્સંગ લઈને આવી છું. મારો આખો સમાજ સ્વામિનારાયણનો વિરોધી છે. સાસરિયા પક્ષમાં બધા સ્વામિનારાયણના વિરોધી છે. મારો દીકરો ને મારું ઘર એક જ સત્સંગી છે. મહારાજ, તમારા આશ્રય અમે બેઠા છીએ, અને જો આવું કંઈક થયું તો મહારાજ હાહાકાર થશે અને તમને લોકો મેણા મારશે. માટે મહારાજ, તમે મારા જીવરામની રક્ષા કરજો. ભલે બધાએ મને સમાચાર મળ્યા કે જીવરામને મારી નાખ્યો છે. મારા જીવરામની રક્ષા કરજો. મને બચળ ભરોસો છે તમારો. અને મહારાજને પોકાર કરે છે. મુક્તો સમય આવે ત્યારે પોકાર કરવો, પ્રાર્થના કરવી આશ્રયનું પ્રતીક છે. વિશ્વાસ સાથે પોકાર કરવો. ભગવાન સ્વામિનારાયણ ઉપર વિશ્વાસ, અને વિશ્વાસ સાથે પોકાર કરો મહારાજને કે ભગવાન સ્વામિનારાયણ કેવા છે, આપણા બાપ કેવા છે, આપણા ઈષ્ટદેવ કેવા છે. અને ભગવાન સ્વામિનારાયણનો આશરો, જબરજસ્ત આશરો કરતા શીખીએ આપણે. અને માજીએ ડોસીમાએ પોતાના દીકરા માટે નહીં, હે મહારાજ, બસ અમે તમારા છીએ, અચળ ભરોસો પ્રભુ, અમને તમારો જીવમાં થઈ ગયો સારો. હે મહારાજ, અમને અચળ ભરોસો છે તમારો, અમારી રક્ષા કરો મહારાજ, અમે તમારા શરણે છીએ. કોની પાસે જઈશું અમે? તો બહુ વિચાર રાખજો. 2 ચોખા અહીં મૂક્યા, 2 ચોખા અહીં મૂક્યા, 2 ચોખા અહીં મૂક્યા, કોઈ દિવસ મહારાજ રક્ષા નહીં કરે આપણી. એક અચળ ભરોસો, એક આધાર, મેરે તો તુમ એક ही આધાર. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં એ લખ્યું છે કે મેરે તો એક તુમ ही આધારા, मेरे तो एक तुम ही आधारा. હે મહારાજ, તમે અમારો એક આધાર છો. કેવો આધાર? કે નાવ કે कागकी गति भय मेरी, नाव के कागकी गति भय मेरी, जा देखो तहाँ जलनिधि खारा, जा देखो तहाँ जलनिधि खारा. રસિક શિરોમણી तुम बिन मोको, रसिक शिरोमणि तुम बिन मोको, लगता है जग सुख जरत अंगारा, लगता है जग सुख जरत अंगारा. मेरे तो एक तुम ही आधार. હે મહારાજ, મારો તમે એક આધાર છો, એક આધાર છો. નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી. જેમ હે મહારાજ, નાવનું જેમ કાગડા ઉપર, નાવની શઢ ઉપર કાગડો બેઠો હોય ને નાવ સમુદ્રમાં ચાલ્યું જતું હોય ને મધ દરિયે જ્યારે પેલો કાગડાને જોવામાં આવે ને મધ દરિયો હોય અને પેલો નાવિક પેલા કાગડાને શઢ ઉપર બેઠેલા કાગડાને ઉડાડે, હાઈડ 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 કરે, એ કાગડો ઉડી ઉડીને ક્યાં જઈને બેસે પાછો? એ નાવ ઉપર જ, શઢ ઉપર જ જઈને બેસે. કારણ કે ચારેય બાજુ ખારો દરિયો છે, ક્યાં જઈને બેસશે? નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી. હે મહારાજ, એવી મારી સ્થિતિ થઈ છે. આ ડોસીમાં પ્રાર્થના કરે છે, મહારાજને પોકાર કરે છે
नाव के काग की गति भई मेरी, जहां देखो तहां जल निधि खारा, मेरे तो तुम एक ही आधारा। हे મહારાજ, તમે અમારો એક આધાર છો. જો આશરાનું બળ કેટલું કામ કરી જાય છે. મહારાજનો આશરો, એક દ્રઢ નિષ્ઠા, ભગવાન સ્વામિનારાયણનો એક જ બસ શરણાગતિ, એક શરણાગતિ. ચિંતા પછી એ કરે. આપણે ચિંતા કરવી પડે છે, એ પોલ છે, એ આશ્રામાં પોલ છે. આપણને ચિંતા થાય છે, આશ્રામાં પોલ છે. મુક્તો કંઈ પણ આપણને ચિંતા થાય ને, પોલ છે, સમજી લેવાનું. એ આશ્રયમાં પોલ છે, શરણાગતિમાં પોલ છે. મારું શું થશે, મારા દીકરાનું શું થશે, મારા ઘરનું શું થશે, મારી દીકરીનું શું થશે, મારા પરિવારનું શું થશે, આશ્રયમાં પોલ છે. આ વિચાર આવ્યો ને, પોલ છે. ધણીને સોંપાઈ જાઓ આપણે, એના છીએ, એ રક્ષા કરનારા છે આપણી. એનો અચળ ભરોસો રાખો, સંપૂર્ણ એને ધણી કરો. દાદા ખાચરને જ્યારે પકડવા માટે લશ્કર આવ્યું, પેલા અમરેલીના બાબાજીએ યુક્તિ કરી. આખા ગઢપુરની ચારે બાજુ બધા તમે 200-400 પેલા જે અરબીઓ બધાને પેલા ગોઠવી દીધા. બેરક, અરબોની બેરકને ગોઠવી દીધી, ભરી બંદૂકે. શાના માટે? એણે કાવતરું શું કરેલું? સ્વામિનારાયણને પકડી લો. સ્વામિનારાયણને નહીં, દાદા ખાચરને પકડી લો. કારણ કે દાદો ખાચર સ્વામિનારાયણને આશરો આપે છે, એટલે સ્વામિનારાયણ ત્યાં ઘેર, એમના ઘેર છે ને. અને એક જગ્યાએ પકડી લેશો એટલે ચારે બાજુ ધાક વાગી જશે. કોઈ સ્વામિનારાયણને આશરો આપશે જ નહીં, એના સાધુને આશરો આપશે જ નહીં. એટલે એક જગ્યાએ આપણે ધાક વગાડી દો, દાદાને પકડી લો. અને દાદાને પકડવા માટે ચારેય બાજુ આરબોની બેરક ગોઠવાઈ ગઈ, ગઢપુરની ચારેય બાજુ. રાત્રિના 2 વાગે આખી એક સાથે કાવતરું હતું, 1:30-2 વાગે આખું ગઢપુર જંપી જાય. એટલે દાદાને ઉપર તરાપ મારીને દાદાને પકડી લેવો, જ્યાં સૂતો છે. બધી ચારે બાજુ રેકી થઈ ગયેલી. રેકી એટલે સમજે ને, બધું આમ સર્ચ બધું થઈ ગયેલું. મહારાજને કોઈએ રાત્રે 12 વાગે સમાચાર આપ્યા અક્ષરવડીમાં જઈને, મહારાજ તો પડેલા. મહારાજ, દાદાને પકડવા માટે ચારેય બાજુ બેરક ગોઠવાઈ ગઈ છે, આરબોની બેરક ગોઠવાઈ ગઈ છે, ભરી બંદૂકે. દાદાને પકડી લેવાનો છે રાતમાં, અને એને કારાવાસ કરી દેવાનો છે, અમરેલીની જેલમાં પૂરી દેવાનો છે. મહારાજ તો આંફળા ફાંફળા બેઠા થયા. દાદો ક્યાં છે? દાદો નિરાંતે ઊંઘે છે. મહારાજે જઈને દાદાનું બાયણું ખખડાયું. છાનામાના જઈને મહારાજ પહોંચ્યા, દાદાનું બાયણું ખખડાય. દાદા ખાચર તો આંખે ચોરતા આયા. શું છે કે દાદા શું કરે છે? ઊંઘું. અરે તને ઊંઘ કેમ આવે છે? શું છે પણ મહારાજ? અરે તને પકડવા માટે બધી બેરક ગોઠવાઈ ગઈ છે, 300 બધા આરબો બધા ગોઠવાઈ ગયેલા છે ચારે બાજુ. અને તને હમણાં પકડ્યો માટે હું તને કપડાં આપું ભાઈઓને, તું ભાગી જા, બૈરાના કપડાં પહેરીને તું ભાગી જા, અંતાઈ જા. મહારાજને કે મહારાજ નકામી છોકરો, ઊંઘ બગાડો જ ભાઈ સાહેબ, હુવા દો ને શાંતિથી. અરે મહારાજ કે હવે તને ઊંઘ આવશે? અરે મહારાજ હજુ તમે જાઓ એટલે બાયણું બંધ કરીને અંદર આંગળીઓ ભરવીને સીધો ઊંઘી જ જાઉં, ઘસઘસાટ. મહારાજ કાંઈ મને કેમ ઊંઘ ના આવે? મહારાજ કે પણ તને ઊંઘ કેવી રીતે આવે? મહારાજ તમે જાગો છો એટલે મને ઊંઘ આવી જાય છે. જો તમે દોડતા હાંફળા ફાંફળા થઈને તમે જાગતા મારી જોડે દોડ્યા ને, મારે તમારી જોડે આવવું પડ્યું. તમે દોડ્યા ને મહારાજ, જો હું જાગું ને તો તમે ઊંઘી જાઓ. પરંતુ મેં તમારો આશરો કર્યો છે, ચિંતા તમને હોય. મહારાજ મને શાની ચિંતા હોય? માટે તમે જે કરવું એ કરો, મને હોવા દો, મારે માથાકૂટ ના કરશો. મહારાજ બોલો, મહારાજ ઉભા હતા ને બાયણું બંધ કરીને હુઈ ગયા. દાદા ખાચર 5 મિનિટમાં તો પાછા ઘસઘસાટ નસકોરા માંડ્યા બોલવા. બોલો મહારાજ કે છે આને કઈ ચિંતા? હવે ચિંતા કોને થઈ જાય? પહેલા આપણે તકલીફ આ છે, આપણે જાગીએ છીએ ને આપણને ચિંતા થાય છે ને, હોય શું થશે? એટલે પછી એ નિરાંતે હુએ છે, હુઈ જતું. તને ત્યાં મારો આશરો જ ક્યાં છે? જો આશ્રમમાં પોલ કોને કહેવાય? આ આશ્રમમાં પોલ. મહારાજે જે પ્રથમના 33માં કીધું, અમારો દ્રઢ આશરો, કે જે આશ્રમમાં કોઈ પ્રકારની પોલ ન હોય, એવો અતિ દ્રઢ આશરો જોઈએ. આ પોલ કહેવાય. આ દાદા ખાચરની પોલ નથી હોય, આપણને પોલ રહી જતી હોય છે જ્યારે સમય આવે ને ત્યારે. તો કોઈ વિચાર જ નહીં. મહારાજ એટલે મહારાજ. શ્રીજી મહારાજના શબ્દો છે, કરતા પણ કોઈની, એના વગર કોઈ રીતે હું પાંદડું હલાવવાને માટે શક્તિવાન નથી. તો પછી પણ એ સમય આવે ત્યારે બોલવું બહુ સહેલું છે. મુક્તો અને રહેવું ને અઘરું છે. ડોસીમાને અચળ ભરોસો. અંદર ઘરમાં જઈને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મેરે તો તુમ એક હી આધારા. પોકાર કરવા માંડ્યો મહારાજ,
તમે મારા સમર્થ ધણી છો અને તમારો મને આશરો છે. દીકરો મારો નથી, જીવરામ તમારો દીકરો છે. મહારાજ એની રક્ષા કરજો. 12 કલાક, 24 કલાક, 32 કલાક ધૂન ચાલી, અળખન, અને આ બાજુ પ્રાર્થના ચાલી. અને જીવરામ શેઠ બન્યું એવું કે આ બાજુ જીવરામ શેઠને મારીને ફેંકી દીધેલા, વાત સાચી હતી. પરંતુ એવું કહેવાય છે કે દરિયામાં જ્યાં સુધી સહેજ પણ શ્વાસ ચાલતો હોય ને ત્યાં સુધી દરિયો દરિયામાં રાખે, પણ જેવો શ્વાસ બંધ થઈ જાય એટલે દરિયો ફેંકી દે, કિનારે ફેંકી દે, શબને કિનારે ફેંકી દે. બોલો, એમનું શબ કિનારે ફેંકાઈ ગયું. અને કિનારે ફેંકાઈ ગયા એનો અર્થ જ શબ થઈ ગયું હતું, ડેડ થઈ ગયા. અને આ બાજુ મહારાજ જીવરામ શેઠની ડેડ બોડી આગળ આવીને ઉભા રહી ગયા. અને જીવરામ શેઠના શરીરે, જીવ નહોતો અંદરથી, આત્મા ચાલ્યો ગયેલો. અને બોલો, મહારાજે આવીને આખા શરીરે હાથ ફેરવ્યો. જીવરામ, બેઠો થા. તારી માને મારો એટલો બધો દ્રઢ આશરો છે કે અત્યારે મારે તને મારી મૂર્તિના સુખમાં ધામમાં લઈ લીધો છે, પણ પાછો જા. અને મહારાજે બોલો ચૈતન્યને દેહમાં પાછો મોકલ્યો. આખા શરીરે જ્યાં ઘા વાગ્યા હતા ને હાથ ફેરવ્યો અને બધા ઘા રૂઝાવી દીધા. જા, તારી રાહ જોવે છે બધા. બોલો. અને ત્યાંથી વવાણિયા બંદર છે નજીકમાં, વવાણિયા બંદર કહેવાય. અને વવાણિયા બંદર ઉપર આ બનેલું ત્યાંના દરિયામાંથી ફેંકી દીધેલો. અને ત્યાંથી મોરબીથી વાંકાનેર નજીક થાય. અને ત્યાંથી હાલવા માંડ્યું. અહીંયા હજુ 48 કલાકની મુદત માગી હતી. 10 કલાક ચાલીને ત્યાંથી સવારના પોરમાં હવારના 7 વાગે જીવરામ શેઠાઈનું ભાર્યા સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ કરીને બધા જોઈ રહેલા. જીવરામ શેઠ આયા, જીવરામ શેઠ આયા, જીવરામ શેઠ આયા, જીવરામ શેઠ આયા. ડોસીમાં અંદરથી પોકાર કરતા કરતા આંખમાં ચોદાર આંસુ જીવરામને આવીને ભેટી પડ્યા. જીવરામ, આ બધાની વચ્ચે બેસીને તો વાત કર. સમાજ પાછો ભેગો થઈ ગયો સવારના પોરમાં. બધાને વાત કર કે શું થયું હતું. અને એમણે બધી હકીકત કહી. જો મને મારીને ફેંકી દીધો હતો, મને કોઈ ભાન જ હતું નહીં. હું તો ભગવાનની મૂર્તિમાં ચાલ્યો ગયો હતો. મહારાજે મને મૂર્તિમાં લઈ લીધો હતો. પરંતુ મને મહારાજે કહ્યું તારી માને મારો દ્રઢ આશરો છે અને એટલે મારે તને કાંઈ ન કરાય. મારે તને દેહ મૂર્તિમાં લઈ લીધો છે, પરંતુ પાછો જા. મહારાજે મને, હે માં, તમારા દ્રઢ આશ્રય કરીને મને મહારાજે પાછો મોકલ્યો છે અને હું અત્યારે તમારી સામે ઊભો છું. સમાજ આખો સત્સંગી થયો અને વાંકાનેરમાં એવું કહેવાય છે કે એ વખતે એમના સમાજના તમામ હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણનો આશરો સ્વીકાર્યો, કંઠીઓ બાંધીને સત્સંગી થયા. એક જીવરામ શેઠના પ્રસંગે ભક્ત ચિંતામણી એવું કહે છે. આ પ્રસંગ ભક્ત ચિંતામણીમાં લખાયેલો છે, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે. ભક્તો, આ ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશરો એવો કર્યો કે એમાં પોલ ના હોય. આપણે પ્રસંગ ચાલતો તો વિષ્ણુદાસ પટેલનો, દબાણના વિષ્ણુદાસ પટેલ. તનનું ભયંકર દુઃખ, શરીરમાં 2 માણા દુઃખી, ધનથી 2 માણા દુઃખી, દીકરો નહીં, સંતાન નહીં ઘરમાં, એટલે મનથી દુઃખી. રસ્તામાં એક દિવસ સવારમાં મંદિરે જવાનું, હરિમંદિર હતું દબાણમાં, હરિમંદિર જતા ચાલતા જતા હતા અને 2 આખલા બાજતા એકદમ દોડતા એ ઓટલા ઉપર ચડી ગયા, 2 માણા. પરંતુ આગળ એક સંન્યાસી મહારાજ, પરોક્ષના હિમાલયની તળેટીમાંથી તપ કરીને નીકળેલા એક સંન્યાસી, 35-40 વર્ષના એક સંન્યાસી હતા, પરોક્ષના સંન્યાસી મહારાજ. આગળ બિચારા અલમસ્ત ગતિએ ચાલ્યા જતા હતા અને એમાં પેલા આખલાએ એમને શિંગડે ચડાઈ અને ફેંકી દીધા, દૂર ફેંકી દીધા. શિંગડાએ વાગ્યા, લોહી લુહાણ થઈ ગયા અને શરીરમાં ખૂબ બેઠો માર વાગ્યો અને આખલા તો ભાગી ગયા. પેલા બિચારા ઉંકારા ભરે અને આ 2 માણસોએ નજરે જોયું. એક માનવતાની દ્રષ્ટિએ બંને જોડી લાવીને એમને 2 માણસોએ નાખી સંન્યાસી મહારાજને પોતાના ઘેર લઈ ગયા, સેવા કરી, શુશ્રૂષા કરી, એમને 8 દાડામાં હાજા કર્યા. પેલા સંન્યાસી હાજા થયા. એમણે ઘરમાં જોયું, 8 દિવસ ઘરમાં રહેલા, જોયું કે બિચારા કેટલા દુઃખી છે. આ 2 માણસ છે, નિર્દોષ ભગત માણસ,
કેટલા દુઃખી છે. તનનું દુઃખ છે. હવાર હાથ જો સાવ એકવડિયા શરીર છે, બિચારા દવાઓ ઉપર જીવે છે. ઘરમાં ધનનો કેટલી તકલીફ છે. ઘરમાં કોઈ નાનું બાળક નથી. બધું સંન્યાસીએ જોયેલું. અને એમણે તરત જ તે 8 દિવસ હાજા થયા ને એટલે એમણે કહ્યું કે જો તમે મારી બહુ સેવા કરી છે બે માણસોએ. હું હિમાલયમાંથી ખૂબ તપ કરીને મારી જોડે એક જડીબુટ્ટી છે અને મારે એ જડીબુટ્ટી હું તમને આપવા માગું છું. મેં જોયું તમે બહુ દુઃખી છો. એમ કરીને એક લાલ કલરની એક ગોટી જડીબુટ્ટી કાઢી અને કહ્યું કે લ્યો આને ઘસીને તમે પી જજો, તમારા ઘેર સંતાન પ્રાપ્તિ થશે. બીજી એક પીળી કાઢી, આને તમે ઘસીને પીજો, જાઓ તમારા શરીર હારા થઈ જશે. એક કેસરી કાઢી, આને તમે ઘસીને પીજો, જાઓ તમારું ધનનો દુઃખ, બધું દ્રવ્યનો દુઃખ જતું રહેશે. હવે આટલું બધું દુઃખ હોય અને આમાં કંઈ અનાશ્રય એટલે કોઈ કંઈ દોરો ધાગો જંત્ર મંત્ર નહોતું. ઘસીને માત્ર દવા તરીકે પીવાનું હતું, પરંતુ તમારા દુઃખ જતા રહેશે. હવે આપણને કીધું હોય તો આપણે તો સામે ખબર પડે, કીધું હોય જ નહીં, હિમાલય જઈએ આપણે તો લેવા. બોલો, હિમાલય જ પહોંચી જઈએ આપણે. હા ભાઈ, જડીબુટ્ટીની ખબર પડે તો એવા સંન્યાસી મહારાજ ક્યાં રહે છે, ગોતીને પહોંચી જઈએ. પણ નહીં, અનાશ્રય થઈ જાય. ત્રણેય બે માણાએ સાંભળ્યું તો ખરું, પછી શું કહે છે સાંભળજો. એ વિષ્ણુદાસ પટેલ એમ બોલ્યા, સંન્યાસી મહારાજ તમારી વાત પૂરી થઈ, હવે હું મારી વાત કરું. જો અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. અમારા ગળામાં ભગવાન સ્વામિનારાયણની વરમાળા છે, અમારા મુખમાં સ્વામિનારાયણનું ભજન છે, અમારા સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો છે. અમે નિરુત્થાનપણે નિશ્ચય કર્યો છે, આ દીકરો નથી એમની ઈચ્છાથી નથી, અમને તનથી દુઃખી છે એમના ઈચ્છાથી દુઃખી છીએ. અમને મહારાજે જે કંઈ દ્રવ્યનું દુઃખ આપ્યું છે એમની ઈચ્છા છે. બસ ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના 13મા વચનામૃતમાં લખ્યું છે કે અમારા ભક્તનું પ્રારબ્ધ તે હું છું. જ્યારથી અમારો આશરો કર્યો એને અમે એનું પ્રારબ્ધ થઈ જઈએ છીએ. માટે અમારા જે કંઈ અમને તકલીફ તમને દેખાય છે એ બધી અમારા ભગવાન સ્વામિનારાયણની, અમારા ઈષ્ટદેવની આપેલી પ્રસાદી છે. એ પ્રસાદીનો અનાદર અમારાથી ન થાય. તમારી જડીબુટ્ટી થેલામાં મૂકી દો, બીજા કોકના કામમાં આવશે. અને સાંભળો સંન્યાસી મહારાજ, સાંભળો, અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કેવા છે, સેવા સર્વોપરી છે. અને બે માણસ ચોંટી પડ્યા સત્સંગ કરાવવા, લ્યો, અને મહારાજના મહિમાની બળની એવી માડી વાતો કરવા. રોકાઈ જાઓ. જો 15 દિવસ રોકાઈ જાઓ. 15 દિવસ પછી સંદેશો આવ્યો છે કે સ્વામિનારાયણ ભગવાન દભાણ પધારી રહ્યા છે. જા દર્શન કરીને જજો, એ મૂર્તિના દર્શન કરીને જજો. અને એવો મહિમા કીધો કે છે ને બોલે એના બોર વેચાય, એવું કહેવાય છે ને પહેલાં. અને મહારાજનો મહિમા એટલો બધો કીધો. પહેલાં સંન્યાસી મહારાજને લાલચ થઈ ગઈ કે મેં તો આ સુધી ઘણા સંન્યાસીઓ સાધુને જોયા, અરે ઘણા જોયા, પણ આ તો કોઈ કરત ઉપવાસ, કોઈ અન્ન ખાત અલુના, કોઈ કાત બલકંદ, કોઈ બોલત કોઈ મુના, કોઈ ટાઢે તપ કરત, કોઈ ઊંધે શિર ઝૂલે, અરે વાસના ટલે બિન વિફલ કરત વનવાસ હૈ, કહે બ્રહ્મ મુનિ હરિ પ્રગટ બિન સબ માયા કે દાસ હૈ. આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. કોઈ કરત ઉપવાસ, તમે ઘણા સંન્યાસીઓને જોયા છે હિમાલયની તળેટીમાં, કોઈ કરત ઉપવાસ, કોઈ અન્ન ખાત અલુના, કોઈ મીઠા વગરનું ખાતા હોય, હા, કોઈ ઊંધે તપ કરે, કોઈ ઊંધે માથે તપ કરનારા તમે જોયા હશે. કોઈ ઊંધે તપ કરત, કોઈ ઊંધે શિર ઝૂલે, કોઈ ઊંધા શિર નીચેનો ઉપર પગ રાખીને ઊંધા માથે તપ કરતા હોય. મન કરતે કૌ સત્યમાન બહુમાં રક્ષે ભૂલે, વાસના ચલત વિના વિફલ કરત વનવાસ હે. કોઈ વાસના ન ટળે, ગમે એટલા તપ જપ કરે ને તો હરિ પ્રગટ બિન બ્રહ્માનંદ કહે, હરિ પ્રગટ બિન સબ માયા કે દાસ હે. પ્રગટ ભગવાન ન મળે ત્યાં સુધી માયાનો દાસ કોઈ દિવસ ભગવાનનો દાસ બની જ ન શકે. તો કે અત્યારે પ્રગટ ભગવાન હોય નહીં, છે અનંત કોટી બ્રહ્માંડના પતિ પ્રગટ ભગવાન છે. અને મહારાજનો એટલો બધો મહિમા કીધો. પેલા બે માણસે અને સંન્યાસી મહારાજ તો ગાય જેવા થઈ ગયા, ઘેંસ જેવા. અને કે તો હું રોકાઈ જાઉં 15 દાડા, રોકાઈ જાઉં. મહારાજ આવ્યા, મહારાજના દર્શન કર્યા અને થઈ ગઈ સમાધિ. અને પછી મહારાજના ચરણે પડ્યા, પ્રભુ મેં ભગત તો ઘણા ભાડ્યા છે, પરંતુ ધન્ય છે તમારા વિષ્ણુદાસને અને એમના ધર્મપત્નીને. પ્રભુ મારે તમારો આશરો કરવો છે. અને શ્રીજી મહારાજની કંઠીમાંથી અને શ્રીજી મહારાજ જોડે 8મે દાડે સાધુ થયા, સાધુ કરી દીધા. બોલો, સાધુ થઈ ગયા. અને એમનું વૈરાગ્યનું બહુ અંગ હતું ને, એટલે મહારાજે એમને વૈરાગ્યાનંદ સ્વામી નામ પાડ્યું. વૈરાગ્યાનંદ સ્વામી. આ વિષ્ણુદાસ પટેલની નિષ્ઠા જુઓ. ભગવાનનો આશરો કોને કહેવાય, નિષ્ઠા કોને કહેવાય. અમારે સુખ દુઃખ એમનું આપેલું જોઈએ છે, અમારે બીજું નથી જોઈતું. મુક્તો આપ સૌને મારી વિનંતી છે,
આશરામાં કોઈ પ્રકારનો પોલ ન રહેવા દેશો. મુક્તો દ્રઢ આશરો કરજો. ભગવાન સ્વામિનારાયણને આપણે છીએ, આપણી રક્ષાના કરનારા એ છે. પળે પળે મહારાજને એક જ પ્રાર્થના કરવી કે હે મહારાજ, બસ અમે તમારા અને તમે અમારા. બોલો છો બધાએ, અમે તમારા તમે અમારા. બધાએ બોલ્યા નહીં, બોલો, સમય છે ત્યારે. અમે તમારા તમે અમારા. એટલે આપણે એમ ના થઈએ તો એ આપણી રક્ષા કરે કે ના કરે? કરે. બસ તમે રાખો એમ રહેવું છે ને દેખાડો તે જોવું છે. બોલો બધાએ, તમે રાખો એમ રહેવું છે અને દેખાડો તે જોવું છે. બસ અમે તમારા તમે અમારા. બધા બોલ્યા નહીં ભાઈ, હાથ જોડીને બોલો, તમે અમારા અમે તમારા. ફરીથી બોલો, અમે તમારા તમે અમારા. ફરીથી, રાખો એમ રહેવું છે, દેખાડો તે જોવું છે. બોલો જો બધાએ, રાખો એમ રહેવું છે, દેખાડો એમ જોવું છે. બસ હે મહારાજ, કારણ કે અમે તમારા તમે અમારા. એક વખત બધા હાથ જોડીને બોલી દો, હે મહારાજ અમે તમારા તમે અમારા. હે મહારાજ અમે તમારા તમે અમારા. બસ હે મહારાજ તમે અમારા. જો આમની જોડે પેલું જીવડું આવ્યું છે, એને એક હરિભગતના શરણે આવ્યો ને તો એને મારી ના નાખ્યું. એની રક્ષા થાય ને એમ જો એને હરખી રીતે રાખ્યું. સમય આવશે ને એટલે એને ઠેકાણે મૂકી આવશે, પણ મારી નહીં નાખ. મારી નાખશો પેલા? એક હરિભગતના શરણે આવ્યું તો એની રક્ષા થઈ ગઈ. તો ભગવાનના શરણે આપણે જઈએ તો ભગવાન આપણી રક્ષા કરે કે નહીં? પેલા એ જીવડું હતપતિયું છે, આમથી આમને આમ આમથી આમ કરે છે. ભલે એને એનો સ્વભાવ ન છોડ્યો, પણ ભક્તે એમનો સ્વભાવ છોડ્યો પહેલા. એમ આપણે ગમે એટલા હતપતિયા થઈએ ને તો આ રીતે આ આપણી રક્ષા કરે કરે ને કરે. જ જ જ જ ક્યાં સુધી જ પહેલા? ઠેઠ મૂર્તિ સુધી છે. ક્યાં સુધી જ? ઠેઠ મૂર્તિ સુધી. મૂર્તિ સુધી આપણી રક્ષા કરે. બસ હે મહારાજ, અમે તમારા તમે. ફરીથી એક વખત, અમે તમારા તમે અમારા. બસ હે મહારાજ, બસ રક્ષા કરજો, રક્ષા કરજો, રક્ષા કરજો. અમે તમારા શરણાગત ભક્તો છીએ. બસ આશરામાં કોઈ પ્રકારની પોલ ન રહેવી જોઈએ. આને કહેવાય દ્રઢ આશરો. મહારાજને પ્રાર્થના, દયાળુ બસ સદાય અમને આવો દ્રઢ અવિચળ આશરો રહે. છેલ્લી પ્રાર્થના કરી દઈએ, મારે અવિચળ આશરો તમારો. બોલો, મારે અવિચળ આશરો તમારો. એમાં ચોક ક્યારે નવ થાય, હે વરમુને આપજો. એમાં ચોક ક્યારે નવ થાય, હે વરમુને આપજો. સહી મહારાજ, તમારા આશ્રમ અમને ક્યારેય અવિચળ આશરો, અવિચળ, ચળ નહીં, અચળ નહીં, અવિચળ. 3 પ્રકારના આશરા છે, ચળ, અચળ અને અવિચળ. હે મહારાજ, અમારે તમારો અવિચળ આશરો છે. બસ એમાં ક્યારેય ચૂક ન થાય એવી અમારી ઉપર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.